મારી સાળી મારા છોકરીને લઈ ગઈ હતી 12 મહિનોથી નથી પાછી આવતી એટલે પછી 2 મહિના પછી અમે આવ્યા હોય માતાજીના મંદિરે બાધા રાખી 2 મહિના પછી બાધા રાખી તો 1 મહિનામાં છોકરી પાછી આવી ગઈ મારે કેવું કામ હતું હળવદ લઈ ગયા હતા તે છોકરીને વેચતા હતા અને આ છોકરીને સપના માતાજી આવ્યા તો એક ભરવાડને કીધું આ છોકરી કહે કે મને વેચે છે તો એ ભરવાડ પાસે હોય મીખવા આવ્યો હા હા મને સપનામાં આવી નામ કીધું તું અહીંયાથી વહી જા નકર તને વેચી નાખશે. મને હળવદમાં લઈ ગયા હતા મારે માસી ને માસો પછી મને વેચવાની વાત કરી હતી મેં સાંભળી લીધી હતી એ સાના સાના વાત કરતા હતા ને તો મેં સાંભળી લીધી હતી પછી વેચવાવાળાને ઘેર બોલાવ્યા હતા ને મને વેચતા હતા પછી એલા ડેલાવાળા હતા ને એ મને ઓળખતા હતા ને એને બોલાવ્યા ભરવાડને પછી એ મને અહીંયા મૂકવા આવ્યા માતાજીએ મને સપનામાં આવી નામ કીધું હતું તું અહીંયાથી વહી જા નકર તને આ વેચી નાખશે. આ વાત એટલી મોટી છે પણ એ બોલવામાં થોડા પાસા પડે છે. આની માસી આ દીકરીની માસી એટલે આની બહેન આની સગી બહેન આ દીકરીને મતલબ ક્યાંય વેચી દેવાની હતા એવું કહેતા હતા એટલે અમે જ મેકલી હતી 2 મહિના બોલા ખાલી હંગાતીને અમદાવાદ ખાલી હંગાત કરીને લઈ જાય એવું કઈ લઈ ગયા એવું કઈ લઈ ગયા હતા ખાલી અને પછી આ દીકરીને મતલબ બીજી જગ્યાએ વેચવા માટે હા વેચવા માટે 12 મહિનાથી લઈને નાઈ ગયા હતા 12 મહિનાથી 12 મહિનાથી લઈ ગયા તમને પાછી નતા હાલતા હાલતા એટલે માનતા રાખી હતી હોય અમે એ જવાબ ફોન જ નતો આવતો નહીં એનો ફોન જ નતો આવતો ના કોઈ વાત જ નથી થતી પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નથી આપી નથી કરી તો ગોડા પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ ને પણ હવે ક્યારે હાથમાં આવે તો પોલીસ કરીએ કે તમને કોઈ એવી શંકા લાગે એક દિવસ દીકરી ગાયબ થાય તો પહેલી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ ને પણ એ ખુદની સારી લાગતી હતી એટલે અમે ફરિયાદ નથી કરી એટલે ભરોસો હતો તમને એવો અમારો ભરોસો હતો કે સાહેબ આની તારી સાડી છે આની બેન છે આની માસી છે હા, એટલે તો માસી થોડી કઈ ખોટું કરશે ના કરે એવું અમારે થોડી ખ્યાલ નથી ને અમે પોલીસ કેસ કરતા પહેલાથી જ. ભલે એ ભરોસોથી 1 વર્ષ સુધી હા. દીકરીને આવા દીધી નથી. નહીં અને વેચવા ગયા વેચવા ગયા હતા મતલબ આનો સોદો કર્યો હા પૈસાથી મતલબ નક્કી કરી કે નક્કી આટલા કર્યું. પૈસા લઈને આને લઈ જાઓ હા લઈ જાઓ એમ અને એ દીકરીનું માતા સપનામાં હા, આવી માતા તારા સપનામાં. માનતા રાખ્યા પછી હા હા અને સપનામાં શું કીધું શું કીધું? એમ કીધું તું કે તું અહીંયાથી વહી જા નકર તને વેચી નાખશે. ભલે રામ તો તું મન માતાને ઓળખતી હતી પેલા ના નથી ઓળખતી મને સપનામાં આવ્યા હતા ને પછી હું ઓળખતી હતી. રામ રામ, હાજી રામ. એટલે આ વાતે સાબિત થાય એ હા અમુક લોકો કહેતા હોય કે બહુ વિડીયો જોતા હોય ને તો માતાજી સપનામાં આવે પણ આ દીકરીએ ના વિડીયો જોયો છે ધામ સાંભળ્યું છે ના ખુખાર મેરડી બહુચર પણ છતાંય આની પ્રાર્થનાથી એના સપનામાં જઈને એવું કહેતી હોય કે તું આ વ્યક્તિને મળ આ વ્યક્તિને તું જાણ કર આ વ્યક્તિ તને તારા ઘેર મૂકી આવશે એ હા, વ્યક્તિનું એવું. કીધું અને વ્યક્તિને મળ્યા અને વ્યક્તિ અહીં સુધી મૂકી ગયો તમારા મૂકી ઘેર ગયો. સુધી હા ઘેર આનું સુધી. નામ ખુખાર મેલડી છે છે. ભલે પણ હવે દરેક ને કહીશ હા, કોઈના ભરોસે આ સમાજમાં તારે હા કોઈનો ભરોસો રખાય એવો નહીં મળે નથી સાચી વાત. ભરોસો રાખો તો એકમાત્ર માતાજી ભગવાનનો રાખો તમારી કુળદેવીનો રાખો મારા રામનો રાખો સારું નકર આવું થઈ શકે હા આ યુગ સમય એવો છે સમય એના છે. પ્રભાવના કારણે આ વસ્તુ થઈ શકે હા પણ હવે પછી દીકરીનું ધ્યાન રાખવું કોઈના ભરોસે જ્યાં ત્યાં આપી દેવી નહીં આપી મળે નહીં કેમ કે માતાજી એક વખત બચાવ તારો પોકાર સાંભળ્યો કેટલા સમયથી બારે જા ધામ આવતો તો તું હું 2 મહિનાથી જ આવ્યો હતો ખાલી 2 જ મહિનામાં 2 જ મહિના 2 મહિનામાં 1 મહિનો આવ્યો ને બીજા મહિના પાસે છોકરી ઘરે આવી ગઈ તો વિચારો 2 મહિનામાં એને એવું મને શું ઉપાસના કરી લીધી હશે મારા માટે શું એવા ઉપવાસ કરી દીધા હશે બસ કે જે સપનામાં આવીને આટલું પરચો હાલીને એની દીકરી લઈને આવું લાઈ મારી તે કશું કર્યું મારા માટે ના કશું જ નહીં મેં નતું કર્યું મારી બૈરે મોનતા ખાલી રાખી હતી ચૂંદડી ની ખાલી ખાલી ચુંદડીની મોનતા ચૂંદડીની રાખી ખાલી ના ઉપવાસ કર્યા ના કોઈ નહીં ના ખાલી બારી હર રવિવારે બૈરું કરે ઉપવાસ ખાલી ભલે ભલે તો વિચારો આ કેટલી કરુણામય માં કહેવાય
કહેવાય ખાલી એક પડે છે. ચૂંદડીમાં ખાલી પ્રાર્થના સાંભળી અને આ સાચી. રીતે લઈને આવે છે લઈને આવે ભલે છે. રામ રામ